ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ. આજે એકદમ ઇન્સ્પિરેશનલ ડ્રામા આપણે એક સ્કીટ નાની જોવા જઈ રહ્યા છીએ અને હું એમ કહીશ કે આ એક સ્પેશિયલ શો કહી શકાય કે રાજકોટથી આપણી વચ્ચે બે ગેસ્ટ ઉપસ્થિત છે. વિશ્વેશભાઈ ધોળકિયા અને સંજયભાઈ ઓઝા. હવે એ બંને ક્યાંથી આવી રહ્યા છે એનું હું તમને થોડી વિગત આપવા માગું છું. અરવિંદ મણિયા રિસર્ચ સેન્ટર રાજકોટ, આ સંસ્થા, આ ગ્રુપ એવું છે કે ખૂબ સારી સેવાકીય કાર્યો કરે છે, અલગ અલગ કાર્યો એ લોકો કરી રહ્યા છે. અને આ બેનર નીચે શ્રી અરવિંદ મણિયા રિસર્ચ સેન્ટર, આ બેનર નીચે એ લોકો એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે જેનું નામ છે નાટ્ય શાળા. આખા ભારતની દરેક સ્કૂલ અને કોલેજમાં એ લોકો ઇન્સ્પિરેશનલ ડ્રામા, મોટિવેશનલ ડ્રામા, એ પછી કોઈ પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ પર હોઈ શકે, કોઈ આપણા સાયન્ટિસ્ટ પર હોઈ શકે, ગમે તેના પર પણ એ મોટિવેશનલ અને ઇન્સ્પિરેશનલ કે જેનાથી આપણને કંઈક નવું જોવા મળે, નવું જાણવા મળે, કંઈક શીખવા મળે, એવા એક ઉત્તમ ઈરાદા સાથે આ ગ્રુપ અત્યારે કામ કરી રહ્યું છે. અને આપણે લગભગ ગુજરાતની ઘણી બધી સ્કૂલ અને કોલેજોમાં અલગ અલગ નાટકો એ લોકો કરી રહ્યા છે. અને સૌથી સારી વાત એ છે કે સ્ક્રિપ્ટ પણ એ લોકો આપે છે. સ્ક્રિપ્ટની મહેનત પણ આપણે નથી કરવાની હોતી, સ્ક્રિપ્ટ પણ એ લોકો આપણને આપે છે. ખાલી આપણે સ્કૂલના એ વિદ્યાર્થીઓ પાસે સરસ રીતે ડ્રામા તૈયાર કરવાનું હોય છે. તો અમારી એ કોશિશ છે વિશ્વેશભાઈ, સંજયભાઈ, કે અમે સ્ટુડન્ટ્સ પાસે જે અમારાથી થઈ શકે એ મહેનત કરાવી અને એક સારું ડ્રામા સ્કીટ પરફોર્મ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે આ જે ગ્રુપ છે અરવિંદ મણિયાર રિસર્ચ સેન્ટર, એ અરવિંદભાઈ મણિયાર વિશે હું થોડી માહિતી આપવા માગું છું. અરવિંદભાઈ મણિયાર અત્યારે અનફોર્ચ્યુનેટલી આપણી સાથે નથી, હયાત નથી, પણ એ રાજકોટના પહેલા ઇલેક્ટેડ મેયર, રાઈટ, સૌથી પહેલા મેયર રાજકોટના આવ્યા હતા શ્રી અરવિંદભાઈ મણિયાર. રાજકોટથી કોઈ અહીંયા પરિચિત હોય તો રાજકોટમાં એક સરસ મજાનું ઓડિટોરિયમ પણ છે, અરવિંદ મણિયાર હોલ. આઈ થિંક લીમડા ચોક પાસે જુવેલી, ત્યાં એક સરસ ઓડિટોરિયમ, અત્યારે હવે ત્યાં હેમોગોડી ઓડિટોરિયમ થઈ ગયું, બટ એક સમય એવો હતો કે અરવિંદ મણિયાર હોલ જ સારામાં સારો રાજકોટનું ઓડિટોરિયમ કહેવાતું. તો એ અરવિંદભાઈ મણિયાર રાજકોટ નાગરિક સહકારી બેંક અત્યારે ખૂબ કાર્યરત છે, જામનગરમાં પણ એની બ્રાન્ચ છે. એ પણ તમે એની બેંકમાં જશો તો આપ અરવિંદભાઈ મણિયારનો ફોટોગ્રાફ પણ ત્યાં બેંકમાં જોશો. તો આ અરવિંદભાઈ મણિયાર, એમની સંસ્થા આરએસએસના ખૂબ એક્ટિવ કાર્યકર, રાઈટ, આરએસએસમાં હતા એ. તો આ અરવિંદભાઈ મણિયાર, જેમની સંસ્થા શ્રી અરવિંદ મણિયાર રિસર્ચ સેન્ટર, જે લોકોએ આ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે નાટ્ય શાળા, એ અંતર્ગત આપણી સ્કૂલમાં આજે એક સ્કીટ પરફોર્મ થવા જઈ રહી છે. તો પ્લીઝ આપ સૌ શાંતિથી બેસજો, સાંભળજો. અને સ્કીટ શરૂ કરતાં પહેલાં હું આપણા ટ્રસ્ટી શ્રી જીના મેમનો ખૂબ આભાર માનું છું કે આપ હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, અમને પ્રોત્સાહિત કરવા, આપની હાજરી અમારા માટે ખૂબ અમૂલ્ય ફાળો કહેવાય છે. થેન્ક યુ, થેન્ક યુ. આપણા બીજા ટ્રસ્ટીઓ શ્રી પારસ સર, હિત સર, ઝીલ મેમ અત્યારે હાજર નથી, પણ એમની પરોક્ષ હાજરી સતત આપણું પ્રોત્સાહન વધારતા જ રહે છે. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ તકે. તો હવે કોઈ વિલંબ વિના આપણે આપણી સ્કીટ શરૂ કરીએ. થેન્ક યુ. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્કીટ આત્મ જાગૃતિ. આવો આવો, નાટક જુઓ, નાટક જુઓ, બાળકો આવો, મોટા આવો, ટીચર આવો, સ્ટુડન્ટ આવો, ખેડૂત આવો, ડોક્ટર આવો, અંકલ આવો, આંટી આવો, બબલું આવો, બંટી આવો, ઊભા હો તો બેસી જાઓ, આવો આવો, નાટક જુઓ, નાટક જુઓ. અરે ભાઈ, નથી જોવું તારું નાટક. અત્યારે નવો જમાનો છે, નેટફ્લિક્સનો જમાનો છે, એમાં નાટકનું શું કામ? અને જોઈએ તો પણ શું કામ જોઈએ હે ભાઈઓ? નાટક જોઈએ તો પણ શું કામ જોઈએ? નાટકમાં કઈ કોમેડી હશે, કઈ સસ્પેન્સ હશે, મજા આવશે. હા ભાઈ, તમારી વાત સાચી. કોમેડી અને સસ્પેન્સ નાટક જોવાની મજા પડે એ વાત સાચી,
પણ બધા નાટક માત્ર કોમેડી નથી હોતા, માત્ર સસ્પેન્સ જ નથી હોતા. ઘણા વિદ્વાનો અને વિવેચકોએ નાટકને સમાજનું પ્રતિબિંબ કહ્યું છે, જેમાં સમસ્યાઓનું સમાધાન હોય, અને અમારું નાટક પણ એવું જ છે. જો ભાઈ, મારી લાઈફમાં કેટલા બધા પ્રોબ્લેમ છે. મોંઘવારી નડે છે, નોકરીમાં સ્થિરતા નથી. આ બધી તકલીફોથી હું કંટાળી ગયો છું. હવે મારે કોઈ ભાષણ સાંભળવું નથી. અરે ભાઈ, અમારા આ નાટકમાં લાઈફના પ્રોબ્લેમ્સને, લાઈફની તકલીફોને ઉકેલવાની જ વાત છે. અરે ભાઈઓ, આ ભાઈ એટલા ઉત્સાહથી કહે છે અને નાટક જોવાની કંઈ ટિકિટ પણ નથી. બહાર તડકો બહુ છે, અહીં હોલમાં એસી ચાલુ છે, તો શાંતિથી બેસો ને, આપણે એકવાર નાટક જોઈ લઈએ. નાટક જોવામાં આપણું શું જાય? હા, હવે તમે સાચી વાત કરી. હા, જુઓ અમારું નાટક, કારણ કે આ છે નવું નાટક, સમસ્યાઓનું નહીં, સમાધાનનું નાટક. નમસ્કાર. શ્રી અરવિંદ મણિયા રિસર્ચ સેન્ટર રાજકોટ અને શ્રી પીવી મોદી હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે સ્કીટ આત્મજાગૃતિ. કલાકારો સ્મિત ટાંક, પાર્થ સાકરા, વૈભવ ઓડિચ, ઓમ જોશી, જય ડઢાણિયા, પાર્થ વોરા, પૂર્વરાજસિંહ ચુડાસમા, મોહિબ ભટ્ટી, નંદિની ગઢવી, ધ્વનિ ભેસદડિયા. સંગીત ચેતન સર, અનગ સર. લેખક શ્રી અરવિંદ મણિયા રિસર્ચ સેન્ટર રાજકોટ. અમો આભારી છીએ રેણુકાબેન મહેતા અને સમગ્ર ટીમ અરવિંદ મણિયા રિસર્ચ સેન્ટર. તો પ્રસ્તુત છે નાટક આત્મજાગૃતિ. તારી વાત જવા દે રિદ્ધિ. મારી પાસે પૈસા છે, ગાડી છે, બંગલો છે, બધું જ છે, પણ છતાંય કઈ ખૂટે છે. હું સમાજ સેવા કરું છું, લોકોની મદદ કરું, પણ લોકો મારી વાત જ સાંભળતું નથી. લોકો બદલાવા જ માંગતા નથી. અને મને તો એ પણ ખબર નથી કે હું શું કરવા ઈચ્છું છું. કોઈ પર ફોકસ કરું તો કોઈ કહે હજ વગર મને, કોઈ કહે આ જોબ સારી, કોઈ કહે પેલી જોબ સારી. આ બધાની ડિમાન્ડ છે, હું ખવાઈ ગઈ છું. તમારી આ પરિસ્થિતિનું એક જ કારણ છે, તમે બહારની દુનિયામાં એ શોધી રહ્યા છો જે ખરેખર તો તમારી અંદર છુપાયેલું છે. તમે તમારો ફોટો તમારી કોલેજમાં છે. તમે તો સ્વામી વિવેકાનંદ છો. સ્વામી વિવેકાનંદ અહીંયા. આપણે સપનું તો નથી જોઈ રહ્યા ને. ના, સાચે જ આવ્યા છે, સાચે જ આવ્યા છે. ચાલો, તમે મને ઓળખ્યા તો ખરા, પણ આમ જુઓ, હું તમારી અંદર છુપાયેલી શક્તિનો અવાજ છું. જુઓ, અમે જેનઝી છીએ, અમને આવી બધી વાતોમાં ઇન્ટરેસ્ટ નથી. અત્યારે તો ઇન્સ્ટાનો જમાનો છે. તમારા વિચારનું અત્યારે શું કામ? હા, એટલે જ તો તમે ભટકી રહ્યા છો. જે સત્ય છે તેને સમજવા તૈયાર જ નથી. પણ શું સમજીએ સ્વામીજી? ટીચર ક્લાસમાં ગયા ત્યારે મને યાદ રહે છે, પણ પરીક્ષામાં તો બધું જ ભૂલાઈ જાય છે. પછી ઓછા માર્ક્સ આવે છે. હું ટ્યુશન પણ જાઉં છું, પણ કોઈ ફરક નથી પડતો. તમે ખરેખર તો શીખવાને બદલે બધું ગોખી રહ્યા છો. શિક્ષણનો અર્થ કેવળ પુસ્તકીય જ્ઞાન નથી. શિક્ષણ એટલે માણસની અંદર રહેલી શક્તિ અને ગુણોનો વિકાસ. એટલે શિક્ષણ એટલે આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. જો તમે 5 વિચારોને બરાબર પચાવ્યા હોય અને તેને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય, તો જે માણસ આખી લાઇબ્રેરી ગોખી મારે છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. જો શિક્ષણ અને માહિતી બંને એક જ વસ્તુ હોય તો પુસ્તકાલય દુનિયાના મોટામાં મોટા વિદ્વાન હોત. મતલબ કે આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ અને જે અનુભવો મેળવીએ છીએ એ પણ એક શિક્ષણનો ભાગ જ છે. બિલકુલ, જીવન જ સૌથી મોટું શિક્ષણ છે. કોન્સન્ટ્રેશન, મેડિટેશન એન્ડ એજ્યુકેશન, આ શબ્દોને યાદ રાખો. આના દ્વારા તમે તમારા જીવનને સંપૂર્ણ બનાવી શકો છો. પણ સ્વામીજી, આ બધું એટલું ઈઝી નથી. આખી લાઈફ સ્ટ્રગલથી ભરેલી છે. હું ટ્રાય કરું છું, પણ ફેલ થાઉં છું. ક્યારેક એમ થાય કે જોબ કરવી જોઈએ અને ક્યારેક એમ થાય કે બિઝનેસ કરવું જોઈએ.
તમારી આવડતને ઓળખો, એનું મનોમંથન કરો, તેના જ વિચારો કરો, તેના જ સ્વપ્ન સેવો. બીજા દરેકે દરેક વિચારોને પડતા મૂકો. સફળ થવાનો આ એક જ માર્ગ છે અને આ જ માર્ગ પર મહાન વિભૂતિઓ પાકે છે. પણ મારામાં તો કોન્ફિડન્સ જ નથી. કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ, એ જ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે મારા આત્મશ્રદ્ધા વિશેના વિચારો તો સાંભળ્યા જ હશે. હા સ્વામીજી મને આવડે છે, બોલો. શ્રદ્ધા, પોતાના પર શ્રદ્ધા. જો ભલે તમને તમારા 33 કરોડ દેવી દેવતાઓ પર શ્રદ્ધા હશે, પણ જો તમને તમારા પર શ્રદ્ધા નહીં હોય તો તમારા માટે મુક્તિની કોઈ આશા નથી. પહેલા પોતાના પર શ્રદ્ધા. આપણને જે જરૂરી છે તે આત્મશ્રદ્ધા અને બળની છે. એકદમ સાચું. તમે મારા વિચારોને જાણો છો પણ તેને અમલમાં નથી મૂકી શકતા. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ. આપણે આપણી જાતમાં આત્મશ્રદ્ધા વિકસાવવાની છે. હું મારામાં શ્રદ્ધા રાખું છું સ્વામીજી, પણ બીજા લોકોને મારા વિચારોમાં શ્રદ્ધા ના હોય, તેમાં હું શું કરી શકું? દરેક કાર્યને આ તબક્કામાંથી પસાર થવું પડે છે. ઉપહાસ, વિરોધ અને પછી સ્વીકાર. દરેક સારી વાતની લોકો પહેલા મજાક ઉડાવે છે, પછી તેનો વિરોધ કરવામાં આવે છે, પછી જ તેનો સ્વીકાર કરવામાં આવે છે. પરંતુ યાદ રાખવું, જેટલો મોટો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ મોટી હશે. કદાચ તમે પ્રયત્ન કર્યો પણ ધારેલું પરિણામ મળ્યું નહીં, પણ જ્યાં સુધી તમે પ્રયત્ન છોડ્યો નથી ત્યાં સુધી તમે નિષ્ફળ નથી. જ્યાં સુધી તમે પ્રયત્ન છોડ્યો નથી ત્યાં સુધી તમે નિષ્ફળ નથી. પણ આનાથી મારી સમસ્યાનો હલ થઈ જવાનો નથી. તમારી સમસ્યાનો હલ અહીં જ છે. બહારની દુનિયા તો તમને માત્ર વિકલ્પો બતાવે છે, પણ નિર્ણય તમારો છે. તમારી સમસ્યા તો ખરેખર સમસ્યા જ નથી. તમારી પાસે ધન સંપત્તિ છે પણ આત્મસંતોષ નથી. કેમ કે તમે ભૌતિક વસ્તુઓની પાછળ દોડી રહ્યા છો અને ધ્યેય વિનાની દોડ તમને ક્યાંય પહોંચાડશે નહીં. એટલે આપણી આસપાસ અનેક લોકો દુઃખી છે. પહેલા તેમને સુખી કરો, આપોઆપ સુખની પ્રાપ્તિ થશે. સ્વામીજી, હું સમાજ સેવા કરું છું, લોકોની મદદ કરું, પણ લોકો બદલાવા જ માંગતા નથી, તેથી હું નિરાશ થઈ જાઉં છું. તમે લોકોને બદલવાની કોશિશ કરો છો, એ જ તો સૌથી મોટી ભૂલ છે. પહેલા પોતાને બદલો, પોતાને સુધારો, આપણી જાતને એવી બનાવો કે બીજા લોકો આપણામાંથી પ્રેરણા લે. પણ આટલી બધી સમસ્યાઓ છે, ગરીબી, અજ્ઞાનતા, અન્યાય. સમસ્યાઓ તો બધી જગ્યાએ છે ચૈતન્ય, પણ સમાધાન પણ અહીં જ છે, આપણી અંદર. એ માટે આપણું ભાવિ આપણે પોતે જ ઘડીએ છીએ. આપણે આપણી જાતને જેવા માનશું તેવા બનશું. જો આપણે આપણી જાતને નબળા માનશું તો નબળા, અને સબળા માનશું તો સબળા. એટલે યાદ રાખવું, આ દુનિયામાં કશું જ અસંભવ નથી. આ બધી આધ્યાત્મિક વાતો સરસ છે, સાંભળવી ગમે. આધુનિક જીવનમાં નો ઉપયોગ કેવી રીતે થશે? અરે ઓફિસ, કામ, ફેમિલી બધું જ સંભાળવું પડે છે. અંકિત, તો તમે વિચારો છો કે આધ્યાત્મિકતા એટલે ઘર છોડીને જંગલમાં જવાનું? અરે જરાય નહીં. સાચી આધ્યાત્મિકતા આપણા રોજિંદા જીવનમાં ઉતારવાની છે. એ કેવી રીતે? દરેક કાર્યને સમર્પણ સાથે કરો, પૂરી એકાગ્રતા રાખો, વર્તમાન ક્ષણમાં જીવો, ભૂતકાળમાં ખોવાઈ ન જાઓ અને ભવિષ્યની ચિંતામાં જીવન વેડફો નહીં. એટલે આધ્યાત્મિકતા અને આધુનિકતા બંને એકસાથે ચાલી શકે છે? બિલકુલ. આધુનિકતાનો અર્થ પશ્ચિમની આંધળી નકલ નથી. આપણી સંસ્કૃતિ અને આપણા મૂલ્યોને સાથે જાળવીને ચાલવું. ટેકનોલોજી વાપરો પણ તેના ગુલામ ન બનો. મારા મિત્રો, ધ્યેય માત્ર વ્યક્તિગત સુખ સમૃદ્ધિ માટે નથી, ધ્યેય સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે પણ હોવો જોઈએ. મહાન સંત અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદને કોટી કોટી વંદન. મિત્રો, આજે આપણે સ્વામી વિવેકાનંદજીના વિચારોને સમજ્યા. શું આ વિચારો આજના યુગમાં અપ્રસ્તુત છે? ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આ વિચારોને આપણા જીવનમાં ઉતારીશું અને દેશના યુવાનોને આ વિચારોથી પ્રેરણા આપીશું. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અમે થાકીશું નહીં, હારીશું નહીં, નિરાશ થશું નહીં. આડોશ અને નેગેટિવિટી છોડીશું. અને લક્ષ્યની પ્રાપ્તિ કરીને જ રહીશું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. ભારત માતા કી જય.
થેન્ક યુ સો મચ. તો આ એક ઇન્સ્પિરેશનલ એક સ્કીટ હતી. સ્વામી વિવેકાનંદના નામથી આપણે કોઈ જ અજાણ નથી. યુવાનોના જેને કહેવાય ને આઈડલ, એની પાસેથી આપણે જેટલું શીખીએ, જેટલું સમજીએ એટલું ઓછું છે. તો આ એક પ્રયાસ હતો શ્રી અરવિંદ મણિયાર ટ્રસ્ટ રાજકોટ અને મોદી સ્કૂલ બંને જોઈન્ટમાં એક આ સારો પ્રયાસ આપ સૌ માટે, વિદ્યાર્થીઓ માટે એક સરસ મેસેજ કે કંઈક આમાંથી આપ શીખો અને એમના જીવનમાં ઉતારો તો આપને આ વસ્તુ ક્યાં ને ક્યાં લઈ જશે. ટ્રસ્ટી શ્રી, પ્રિન્સિપાલ મેડમ અને તમામ ટીચર્સ અને નાટકની અંદર જે લોકોએ ભાગ લીધો એ સ્ટુડન્ટો અને વાલા વિદ્યાર્થી મિત્રો. અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર રાજકોટની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, જે સેવાકીય પ્રવૃત્તિ છે, પ્લસ બાળકો સુધી પહોંચાડવા માટે આ નાટ્ય શાળા ચાલુ કરી છે. જે નાટ્ય શાળાની અંદર 8 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના અને મોટી ઉંમરના લોકો પણ લાભ લે છે. અને આ નાટક એક પ્લેટફોર્મ આપણે એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. પછી ગતિ તો આગળ થાય છે. નીલોકભાઈ પરમાર છે એ આખી નાટ્ય શાળા ચલાવે છે. એ પોતે અહીંયા નીલોકભાઈ પોતે ગૌરવ પુરસ્કાર છે અને તમારા જામનગરના જ છે. અને જે મોદી સ્કૂલની અંદર આ જે નાટક ભજવાણું છે એની અમે નીલોકભાઈને વાત કરશું તો એ અવારનવાર આપની સ્કૂલની મુલાકાતે આવશે. આ બાળકોએ કર્યું, ઘણા બધા બાળકો હશે એને ભાગ લેવો હશે પણ ભાગ લેવા મળેલો નથી. તો નિરાશ નથી થવાનું. તમે પણ તમારા મેડમ ટીચરને કહો કે અમારે નાટક કરવું છે. તો આ પ્રવૃત્તિ એક વખત ચાલુ થઈ તો આ વિચારો અલગ અલગ રીતે ઘણા બધા વિવેકાનંદના નાટકો છે. એક આ જ નાટક નથી, ઘણા બધા નાટકો છે. એની અંદર તમે ભાગ લ્યો. અમારો પૂરેપૂરો સપોર્ટ હશે. ટ્રસ્ટીશ્રી અને પ્રિન્સિપાલ છે એ અમને કોન્ટેક કરશે. અમે સ્ક્રિપ્ટ મોકલાવી દઈશું. તમે નાટક ભજવો, પરફોર્મન્સ તમારું હશે ત્યારે અમે અચૂક અમારા કોઈ પણ કાર્ય નહીં હોય તો અમે અહીંયા પહોંચી જ જશું અને તમને મોટિવેશન કરશું. તો અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર મોદી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માને છે કે જે અમને અહીંયા આવવાનો, રાજકોટની અંદર તો મોદી સ્કૂલ છે એની અંદર તો અમને અત્યારના નાટક તમારો શેડ્યુલ એટલો ટાઈટ છે કે જેથી કરીને અમે રાજકોટની અંદર ભજવી નથી શકતા. એ વસ્તુ આજે અહીંયા જામનગરમાં અમારે પ્રોવાઈડ થઈ. તો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષલભાઈ મણિયાર એ અચૂક રીતે અહીંયા આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોના કારણે આવી નથી શક્યા. નેક્સ્ટ નાટકની અંદર આપણે એને ઉપસ્થિત કરશું. એના પાસેથી પણ ઘણું બધું જાણવાનું છે. ઘણી બધી પ્રવૃત્તિ છે. રાજકોટ આવો ત્યારે અહીંયાથી તમે એડ્રેસ મેળવશો તો તમને આપણી જે પ્રવૃત્તિઓ બધી ચાલે છે એ એસટી બસ સ્ટેન્ડથી નજીકના અંતરમાં જ બધી પ્રવૃત્તિ ચાલે છે. તો તમે ખુદ પોતે રાજકોટમાં આવ્યા હોય કોઈને મળવા માટે અથવા ફરવા માટે આવ્યા હોય ત્યારે તરત જ સંસ્થાનો કોન્ટેક કરજો. સંસ્થા તમને આખી બધી જ પ્રવૃત્તિઓ બતાવશે અને એની અંદર તમે આગળ વધો એવી અમારી. થેન્ક યુ સંજયભાઈ. ફરી વખત હું શ્રી અરવિંદ મણિયાર રિસર્ચ સેન્ટર, રેણુકાબેન અને તમારી આખી ટીમનો આભાર માનું છું કે તમને અમને આ તક આપી આવું સરસ પ્લે વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવાનું. મોદી સ્કૂલ હંમેશા કોઈ પણ સેવાકીય કાર્ય હોય, એ પછી વિદ્યાર્થીઓના લાભ માટે હોય, એમની સારાઈ માટે હોય કે પછી સમાજ સેવા માટે હોય, હંમેશા તત્પર હોય છે. પછી એ બ્લડ ડોનેશન કેમ્પ હોય કે આવી કોઈ નાટ્ય પ્રવૃત્તિ હોય તો એના માટે જે ઉત્સાહ અમને પૂરો પાડે છે જીના મેમ, પારસ સર, હિત સર, જીલ મેમ, અમે કોઈ પણ વાત એમની પાસે રજૂ કરવા જઈએ તો તરત જ એમની હા હોય, ગ્રીન સિગ્નલ જ હોય કે યસ સારું કામ છે, વિદ્યાર્થીઓ માટે છે, કરો. સો ફરી વખત આભાર. અને કોઈ પણ કાર્યક્રમમાં પ્રિન્સિપાલનું માર્ગદર્શન હંમેશા હોય છે. કોમલ મેમ, રિયલી થેન્ક યુ સો મચ. બધા સ્ટુડન્ટ્સનો આભાર માનું છું. ચેતન સર, અનક સર અને જે પણ ટીચરોએ અમને હેલ્પ કરી છે બધાનો આભાર. થેન્ક યુ સો મચ.